મનીષા મને આ હોય પરવી દે ને, મને દેખાતું નથી. લેને આ દોરો પરવી દે ને, મારે હાંધવું છે, મોડું થાય. કેમ શાકમાં મીઠું વધારે પડી જાય છે? ઈ તો તમને તરત દેખાય છે. મારા મમ્મી હારે વધારે વાત કરી હોય ઈ તો તમને તરત દેખાય છે. ને કચરા પોતા કર્યા હોય તો ખૂણામાં ધૂળ રહી ગઈ હોય ઈ તો તમને તરત દેખાય છે. વાસણમાં સાબુ ચોંટ્યો હોય ઈ તો તમને તરત દેખાય છે. કપડામાં ડાઘ રહી ગયો હોય ઈ તમને તરત દેખાય છે. તો તમને આ નથી દેખાતું? હું મારી જાતે પોરવી લઈશ. મનીષા આ પગ બહુ બે દીથી દુખે છે. સામે મેડિકલ માંથી દવા લઈ આવીને જાને. આ તો તમારું રોજનું થયું. એક કામ કરું, બાજુમાં ઓલો મિસ્ત્રી છે ને એને જ બોલાય આવું, કરવત લઈને આવે ને કાપી નાખે એટલે ક્યારેય નહીં દુખે. છોકરી તો અમને ગમે છે, પણ ઘરના કામ બધા આવડે છે? કામ તો બધા આવડે છે પણ કરી શકે નહીં. આજ પછી હું એકેય કામ નથી કરવાની. ભાવિન આને શું થયું? હવારથી મોઢું ફૂલાવીને ફરે છે. એને ખબર પડી ગઈ છે કે મને કોઈક બીજી છોકરી ગમે છે. તને આવું કરતા શરમ ન આવી? કોણ છે ઈ છોકરી? એ તો હવે મને શું ખબર, આણે જોઈ છે રાતે સપનામાં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કેમ આટલી બધી વાર લાગી? 1 મિનિટ જો વધારે વાર લાગી હોત ને તો દરવાજો તોડીને અંદર આવી જાત. ઉભા રહો થોડીક વાર. આવી જાવ હવે, તમારામાં તાકાત હોય તો દરવાજો તોડીને. भारी मिस्टेक हो गया सर. મનીષા, એ મનીષા, શું થયું મમ્મી? મારી બેનપણી છે ને એનો વર બિચારીને રોજ તે દારૂ પીને વાળ પકડીને મારે છે. બોલ હું કરું? એમાં શું મમ્મી, એને કયો ને ટકો કરી નાખે એટલે વાળ પકડે જ નહીં, શાંતિ. સાંભળો, તમારે હવે તમારા મમ્મીને કઈ કેવું છે? આખો દિવસ મને મેના ટોણા માર્યા રાખે છે. હવે હું કંટાળી ગઈ છું એનાથી. આ તમારી બધી વહુનું તો હરખું જ છે એમ. એની સાસુ હારે એને ક્યારેય બને જ નહીં. અને અમને જોવો, અમારી સાસુ હારે અમે જ્યારે પણ મળીએ ને ત્યારે હસી હસીને વાત કરીએ. હા તો એકવાર છે ને અમારી જેમ તમારા સાસુ હારે છે ને આખો દિવસ જો તો તમને ખબર પડે કે રોઈ રોઈને વાત કરવી છે કે હસી હસીને વાત કરવી છે. એટલે તારા મમ્મી એવા જ છે? भारी मिस्टेक हो गया सर. જઈ આવ્યા હોસ્પિટલ? શું કીધું ડોક્ટરે? અરે માસી કઈ ખબર જ નથી પડતી. બધા રિપોર્ટ કરાવ્યા, સોનોગ્રાફી કરાવી, એક્સરે પડાવ્યો, કેટલાય રિપોર્ટ કરાવ્યા, અલ્ટ્રાસાઉન્ડ કરાવી લીધું, પણ કઈ ખબર જ નથી પડતી. પણ ઈ જ્યાં જ્યાં આડે ન્યાય એને દુખે. જ્યાં આડે ત્યાં બધેય દુખે. જો માસી, આ નાકે અડાડતો. અરે તને કાઈ નથી થયું. આ આંગળીએ વાગ્યું છે એટલે તને દુખે છે. મનીષા, એ મનીષા, ઓલા મંદિર આગળ ઓલા રહેતા હતા ને માસી, એને ગળે ફાંસી ખાઈ લીધી. અરે રે મમ્મી, એને કાઈ ખાવાનું ન મળ્યું તો આવું ખાઈ લીધું. અરે જલ્દી જલ્દી વાસણ ઉટકો ને, કેટલી વાર લાગે? મારે બજારમાં જવું છે, શોપિંગ કરવાની છે. આ કેવો જમાનો આવી ગયો. પત્ની હોવા છતાં પતિ વાસણ ઉટકે છે. આ 4 માણસો જોશે તો હું કહે? એ 4 માણસો જે સંભળાવે ઈ પણ આના કરતા તો ઓછું સંભળાવશે ને. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ ઝડપી હાલે છે. હો, કચરાની હારે પોતાય કરી નાખે છે. થેન્ક યુ મમ્મી. વાહ મનીષા, તારું મગજ તો બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે. વાહ મનીષા, તારું મગજ તો બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે છે. બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે છે. बस बेटा. મમ્મી જમવાનું આપી દઉં? હમણાં 5 આ હું કર્યો? તમે તો કીધું કે મારું મગજ બહુ હાલે છે એટલે મેં બાંધી દીધું એટલે ભાગી ન જાય. જોયું ને, મારું મગજ બહુ હાલે છે પણ ભાગવા નહીં દઉં. મનીષા અહીંયા આવજો. હા મમ્મી. આ કેવું જમવાનું બનાવ્યું છે તે? કેમ મમ્મી, શાક નથી સારું બન્યું? નથી મરચું, નથી તેલ, કાંઈ નહીં. હાવ ફીક્કું છે જમવાનું. સોરી મમ્મી, હવેથી હું ધ્યાન રાખીશ. હું ધ્યાન રાખીશ? જ્યારથી તારા લગ્ન થયા ત્યારથી તું આવું જ બનાવે છો. સોરી મમ્મી. એક ટાઈમે સારું જમવાનું નથી મળતું. મમ્મી તમે ચિંતા ન કરો, હું અત્યારે જ સરખું કરી નાખું. ભાવિન, હા અહીંયા આવો. આ શું જમવાનું બનાવ્યું છે તમે? મમ્મી એક ટાઈમ જમે છે તોય તમે સરખું નથી બનાવતા. આ કેવું શાક બનાવ્યું છે તમે? સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ. લાવો હરખું કરી દઉં. આખી થાળી નથી લઈ જાવી, આ શાક લઈને અત્યારે જાઓ જાઓ. હા, બીજું કઈ લાવું જ મમ્મી? હા, ઝેર લાવી દે, ચા થોડુંક. મનીષા, 1 કપ ચા બનાવી દે ને. હા મમ્મી. આ એકવારમાં હા પાડી દીધી તો આની યાર મારે ઝઘડો કેમ કરવો? મનીષા, થોડાક વાસણ પડ્યા છે, ઉટકી નાખ ને. હા મમ્મી. આને શું થઈ ગયું?
હવે તો ટીવી જોવે છે. હવે એને કામ કહું ને એટલે નક્કી ઝઘડો કરશે. મનીષા મારા ડ્રેસ ને ઇસ્ત્રી કરી દે ને. હા લાવો. આ હું હવારથી તારી પાસે કામ કરાવું છું, તને ગુસ્સો નથી આવતો? આવે છે ને. તો ગુસ્સો આવે તો શું કરે છે તું? ટોયલેટ સાફ કરું છું. ટોયલેટ સાફ કરવાથી તારો ગુસ્સો શાંત થઈ જાય છે? હા શાંત થઈ જાય છે. ઈ કેવી રીતે? તમારા બ્રશથી જ સાફ કરું છું. મનીષા જા રીંગણા ધોતી આવતો. પણ મને ક્યાં શાક ધોતા આવડે છે? અરે તો પછી તને આવડે છે હું? એટલું શાક ધોતાય નથી આવડતું? હા તો પણ નથી આવડતું તો નથી આવડતું, એમાં સંભળાવો છો શું કામ ને? અરે આમાં કાંઈ નથી, કપડા ધોતા આવડે છે કે નહીં તને? હા. હા તો બસ એમ શાક ધોઈ નાખવાનું, એમાં શું છે? હા તો લાવો ધોઈ દઉં. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ભાવિન આના કામમાં કાંઈ ઠેકાણા હોતા નથી. હાલને આપણે જોઈ આવીએ ધોવે છે કે આમ નામ કરી નાખે છે. હા તો હાલો જોઈ આવીએ. આજ તો આ રીંગણા કાળા છે ને ધોળા કરી નાખું, મમ્મી ખુશ થઈ જશે. भारी मिस्टेक हो गया सर.